જય દ્વારકાધીશ. માંગો 20 ને આપે 30. મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આ બધા મજામાં હશો. અમે પણ મજામાં. આજે તારીખ છે 16 જૂન 2025 ને બપોરના 12 વાગી ગયા છે. આપણે આજનો વ્લોગ ચાલુ કરીએ. આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં આરકે બુદેલ વ્લોગ વતી હાર્દિક હાર્દિક સ્વાગત છે. એવો વરસાદી માહોલ જામી જશે. સરસ મજાનો વરસાદ આવે છે અને બપોરે ગરમા ગરમ જમી લઈએ. બનાવ્યું છે આપણે પૂછીએ પહેલાં ભગવાનને પગે લાગી લઈએ. ભગવાનને પગે લાગી લઈએ. મસ્ત કબાટ રિપેર થઈ ગયો ક્રોકરીનો. પાછળ કલર થઈ ગયો, એમાં સારું થઈ ગયું. માતા પિતાને વંદન કરી લઈએ. આજનો સુવિચાર લઈ લઈએ. ઘણી વ્યક્તિનું ઓપ્શન નથી હોતું, જીવનમાં એક જ વાર મળે છે. એટલે આપણે કોઈ પણ વસ્તુ લેવી હોય તો એમાં ઓપ્શન હોય કે આ નહીં તો આ નહીં તો આ. પણ ઘણી વ્યક્તિઓ આપણા જીવનમાં, જેમ કે આપણે પત્ની, પતિ, મા, બાપ, ભાઈ, બહેન, સગા વાલા, કુટુંબીઓ, જીવનમાં આપણને એક જ વાર મળવાના છે. એમાં ઓપ્શન નથી હોતું કે આવતા જન્મમાંય મળે. આપણે એક જ વાર મળવાના હોય છે. એટલે હરેક વ્યક્તિ સાથે સારી રીતે રહી, સારા સંબંધો રાખી અને જીવન પૂરું કરીએ એવી આજના સુવિચારની ભાવના થાય છે. મસ્ત મજાનો સુવિચાર છે. તો હવે જમવામાં શું બને છે અને શું બની ગયું છે એ આપણે જાણીએ અને પછી જમી લઈએ. અઢોળું છે એટલે જમવાનું થઈ ગયું છે તૈયાર. શું બનાવ્યું? રસ પૂરી, ઓહો દાળ ભાત, ઈંડોરાનું શાક, પાપડ. ઓહો જુઓ. જો પિત્તળની લોહીમાં તળવાનું ને પિત્તળમાં. પિત્તળ સ્વાસ્થ્ય માટે સારું. સ્વાસ્થ્ય માટે સારું. ભાત એવું છે. તો એટલા બધા. તો આજે તો મસ્ત ગુજરાતી થાળી જમવાની છે આપણે. ફૂલ ગુજરાતી થાળી. કેમ ફૂલ? જો તમારા લોકોને ગુજરાતી થાળી જમવી હોય તો આવો. ગુજરાતી થાળી થઈ ગઈ તૈયાર ને ભગવાનને ધરી દેવાનો ભોગ. બપોરનો રાજભોગ. મસ્તી. મજાની ગુજરાતી થાળી. પૂરી, કેરીનો રસ, દાળ ભાત, ઢીંઢોરાનું શાક, અથાણા, 2 જાતના અથાણા, રાયતા, મરચાં, પાપડ. કેમ? મસ્તી. સરસ મજાનું. જમી લઈએ. હાલો બધા જમવા. રસ પૂરી. જુઓ, આજે તો આખો દી વરસાદી વાતાવરણ રહ્યું. ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. એકદમ મજા આવે એવું. ઘડીક ખરવડું આવે, ઘડીક ન આવે એવું મસ્ત. લોકોને બહાર નીકળવું હોય તો રેનકોટ પહેર્યા વગર નીકળી ન હોય તો. અને આપણે આવી ગયા ગાર્ડનમાં હાલના વારે હાલવા. આમાં તો પલ્લી જાય એવું છે એટલે હાલી જ નહીં. મસ્ત વાતાવરણ થઈ ગયું છે. મોટા મોટા ઝાડવા, વરસાદમાં પલ્લીનું ભેગું થઈ ગયા છે.
મજા આવે એવું વાતાવરણ છે. એક દૂર વાદળા થઈ ગયેલા બધા. આખા ગુજરાતમાં બધે વરસાદ થઈ ગયો, વાવણી લાયક. જે આપણને એમ હતું ટાઈમે વરસાદ થાય નહીં થાય વાવણી લાયક, પણ વાવણી લાયક આપણે 20 જૂન પહેલાં સારામાં સારો વરસાદ બધે થઈ ગયો. આજે સુરતમાં ખરેખર વાતાવરણ છે સારું.